જ્યારે પહેલીવાર સોનલબેનને ભાજપે ટિકિટ આપી હતી ત્યારે માયાભાઈ સહિત આખો પરિવાર ખુશ થયો હતો, પરંતુ હાર થતાં જ બધું બદલાઈ ગયું। એક હારે આખો ખેલ બદલી નાખ્યો। કહેવાય છે કે જ્યારે પ્રચારનો સમય હતો ત્યારે માયાભાઈ ખુદ ક્યાંય ચર્ચામાં આવ્યા ન હતા, દીકરી માટે મત માંગવાની અપીલ પણ કરી ન હતી। આવું કેમ? મિત્રો, ગુજરાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે। આ વખતે જંગ માત્ર રાજકીય પક્ષો વચ્ચે નહોતો, પણ કેટલાય હાઈ પ્રોફાઇલ ચહેરાઓ મેદાનમાં હતા। એમાં પણ સૌથી વધુ ચર્ચા જે બેઠકની હતી તે હતી ચાવંડની બેઠક। અહીં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરી સોનલબેન ડેર ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ પરિણામ આવ્યું ત્યારે સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હતા। સોનલબેન ડેર ચૂંટણી હારી ગયા છે, ત્યારે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે હાર પાછળનું મુખ્ય અને અસલી કારણ શું હતું અને શું ઘરમાં ચાલતો ઝઘડો રસ્તા પર આવ્યો છે। ચૂંટણીની બેઠક અને ઉમેદવારો। મિત્રો, સોનલબેન ડેર ભારતીય જનતા પાર્ટી ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા। સામે પક્ષે કોંગ્રેસે એવા ઉમેદવારને ઉતાર્યા હતા જે સોનલબેનના પરિવારમાંથી જ આવે છે। ચૂંટણી પ્રચાર દરમિયાન જ માહોલ ગરમાયો હતો। સોનલબેન માટે માયાભાઈ આહિરની પ્રતિષ્ઠા દાવ પર હતી, જ્યારે શાંતિબેન માટે કોંગ્રેસનો વર્ષો જૂનો ગઢ બચાવવાનો પડકાર હતો। વિવાદ, પોસ્ટર વોર અને રાજકીય કટાક્ષ। મિત્રો, આ ચૂંટણીમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે શાંતિબેન ડેરના પોસ્ટરો ફાડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓ આક્રમક થયા હતા। કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે જાહેરમાં કહ્યું હતું કે તમારા પિતા માયાભાઈ આહિર છે અને તમારી પાસે આવી વર્તણૂકની અપેક્ષા નહોતી। આ તમને શોભા દેતું નથી। આ પોસ્ટર વોરને કારણે લોકોમાં એક નકારાત્મક સંદેશ ગયો હતો। રાજકારણ માટે પારિવારિક મર્યાદાઓ ઓળંગાઈ રહી છે। ખુદ માયાભાઈએ પણ ટિપ્પણી કરી હતી કે સોનલબેનની પાછળ ડેર લાગે છે, એટલે કે આ લડાઈ હવે પારિવારિક અહમથી લડાઈ બની ગઈ હતી। હારના મુખ્ય કારણો। મિત્રો, લાઠી તાલુકામાં ભાજપ સામેનો સ્થાનિક અસંતોષ સોનલબેનને નડ્યો હોઈ શકે છે। જૂના વિવાદોની અસર, ભૂતકાળમાં બગદાણામાં થયેલા વિવાદ અને સોશિયલ મીડિયા પર માયાભાઈ આહિર વિરુદ્ધ થયેલી ટિપ્પણીઓની અસર મતદારોના માનસ પર જોવા મળી હતી। સમાજનું વિભાજન। આ બેઠક ડેર સમાજનું પ્રભુત્વ ધરાવે છે। બંને ઉમેદવારો ડેર હોવાથી મતોનું વિભાજન થયું અને કોંગ્રેસના શાંતાબેન પોતાની પરંપરાગત વોટ બેંક જાળવી રાખવામાં સફળ રહ્યા। દીકરાને ટિકિટ ન મળવી। માયાભાઈના દીકરા જયરાજભાઈ આહિરને ટિકિટ ન આપીને સોનલબેનને ટિકિટ આપવાના નિર્ણયથી પણ સ્થાનિક સ્તરે જૂથવાદની શક્યતા નકારી ન શકાય। શાંતાબેન ડેરની જીત અને કોંગ્રેસનો પંજો। મિત્રો, શાંતાબેન ડેર અંદાજે 500 જેટલા મતોની સરસાઈથી જીત મેળવી છે। આ જીત કોંગ્રેસ માટે સંજીવની સમાન છે, કારણ કે હાઈ પ્રોફાઇલ ઉમેદવાર સામે જીતવું એ કાર્યકરોનો ઉત્સાહ વધારે છે। શાંતાબેનના પરિવારમાં અને કોંગ્રેસ છાવણીમાં હાલ વિજયનો માહોલ છે। માયાભાઈ આહિરની પ્રતિષ્ઠા પર સવાલ। મિત્રો, હવે લોકો પૂછી રહ્યા છે કે શું માયાભાઈ આહિરનો જાદુ ઓસરી રહ્યો છે? જો કે વિશ્લેષકોનું માનવું છે કે કલાકાર તરીકે તેમનું